નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ, અને આજે આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું નશા। આજે આપણે પ્રોપર્ટી ગુરુમાં દર્શકોના પ્રશ્નોના નિરાકરણ મેળવીશું। સાથે જ આપણી સાથે જોડાયા છે ચર્ચામાં JLL ઇન્ડિયાના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ જીગર મોહતા। જીગર, સ્વાગત છે આપનું। ત્યારે જ આજની પ્રોપર્ટીની વાત કરીએ તો આપણે ઘણા ફેઝમાંથી ગયા, અને ખાસ કરીને ગુજરાત એક એવું રાજ્ય ગણવામાં આવતું હતું કે જેમાં ડીમોનેટાઇઝેશનની મોટી ઇમ્પેક્ટ ત્યાં થતી જોવા મળી શકે। આટલા મહિનાઓ વીત્યા પછી શું ખરેખર મોટી ઇમ્પેક્ટ આવી છે કે હવે એમાંથી ગુજરાત બહાર આવી ગયું છે? મોટું હવે આપણે ડિમોનેટાઇઝેશનની ઇફેક્ટની જો વાત કરીએ તો મહદ અંશે હવે એની અંદરથી એક આફ્ટર શોક પછી ઘણા બધા લોકો એની અંદરથી બહાર આવીને એક રેગ્યુલર એક્ટિવિટીમાં ઓર રેગ્યુલર માર્કેટ ફોર્સની અંદર આવી ગયા છે એવું કહી શકાય। ડિમોનિટાઇઝેશનને કારણે જે સ્લોડાઉન હતું એ મોર ઓર લેસ આપણે જોવા જઈએ તો સાયકોલોજીકલ વધારે હતું, કારણ કે એટ ધ સેમ ટાઈમ આપણે જ્યારે સેલ્સ નંબર્સની વાત કરીએ છીએ તો ઇવેન્ચ્યુઅલી ગોઈંગ ફોરવર્ડ આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર નંબર્સની વાત કરીએ તો એક્સેપ્ટ ડિમોનિટાઇઝેશનવાળું ક્વાર્ટર છોડી દેતા પછીના ક્વાર્ટર્સની અંદર નંબર્સ ધીરે ધીરે સ્ટેકઅપ થવા લાગ્યા હતા, પણ કારણ કે સાયકોલોજીકલ ઇફેક્ટ એવી હતી જે મહદઅંશે હજી પણ માર્કેટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બાયર્સ પોતાના જે એક ડિસિઝન મેકિંગ છે એ હજી પણ થોડાક ડિલે કરી રહ્યા છે, પણ ઇવેન્ચ્યુઅલી આપણે જોવા જઈશું તો ઓલમોસ્ટ બાય નેક્સ્ટ ક્વાર્ટર એવરીથિંગ શુડ બી ફાઇન, બધું જ ટ્રેક ઉપર આવી જાય એવું દેખાઈ રહ્યું છે। પહેલાં હતું કે ગુજરાતમાં અગર ઘર લેવું હોય કે તમારે જમીન લેવી હોય તો તમારી પાસે 50 થી 65% રૂપિયા તમારી પાસે કેશ હોવા જોઈએ, અને બાકી તમે ચેક પેમેન્ટ આપી શકો કે વ્હાઇટમાં પેમેન્ટ આપી શકો। આજે પણ આ જ પોઝિશન છે કે હવે થોડું વ્હાઇટ તરફ વધારે શિફ્ટ જોવા મળી રહ્યું છે? હવે નોર્મલી કદાચ આપણે જો એક ડેવલપર લોબીની વાત કરીએ તો મેજોરિટી ડેવલપર્સ હવે એક મોર ઓર લેસ 100% ફૂલ ચેક પેમેન્ટ તરફ વળી રહ્યા છે। એટલે એક પોઝિટિવલી જે અપ્રોચ આપણે કહીએ કે બિકોઝ ઓફ ધી રેરા અને બાકી બધા જે નોર્મ્સ આવી રહ્યા છે એની માટે ઓવરઓલ દરેક ડેવલપર પોતાની જાતને સજ્જ કરી રહ્યા છે, અને લુકિંગ એટ દેટ બધા જ લોકો વધારે પડતા ચેકનું પેમેન્ટ સ્વીકારવા માટે તત્પર છે। ઓકે, તો અત્યારે થોડી પરિસ્થિતિ સુધરતી હોય એવું દેખાઈ રહ્યું છે, અને આગળ હોપફુલી આ પરિસ્થિતિ વધુ સારી આગળ આવી જાય એવી જ અપેક્ષા રાખીને જે અત્યારે કહી શકાય પોઝ લઈને બેઠા છે રોકાણકારો કે જેને ઘર ખરીદવું છે એમના માટે પણ નવી એક દિશા ખુલી જાય એવું દેખાઈ રહ્યું છે। પણ આજે આપણે ભેગા થયા છે દર્શકોના પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે। આજે આપણી સાથે દર્શક જોડાયા છે ફોન લાઈન પર અંકલેશ્વરથી પ્રદીપ પિથાડિયા। પ્રદીપ, પૂછો સવાલ। હા મેડમ, મારો એક જ પ્રશ્ન છે કે આપણે જે ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટી બનવાનું છે તો ધોલેરા સ્માર્ટ સિટીમાં જુદા જુદા બિલ્ડર્સોની સાઇટ છે, એમાં અમાની ગ્રુપ્સ ઓફ કંપનીઝ છે। એ અમાની ગ્રુપ્સ ઓફ કંપનીઝમાં મેં પ્લોટ માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો આવનારા 8 થી 10 વર્ષની અંદરનું ફ્યુચર કેવી રીતનું રહેશે એ ગાઈડ કરો પ્લીઝ મને। ઓકે, ધોલેરા સ્માર્ટ સિટી આપણે બધાને ખ્યાલ છે કે એક નવી કહી શકાય કે એક હંમેશા ઉદાહરણ સાબિત થશે સ્માર્ટ સિટી તરીકે। તમે સહેમત છો જીગર, અને એમનો સવાલના જવાબ શું હોઈ શકે? ધોલેરાનું જો આપણે ફ્યુચર પર્સપેક્ટિવ જોઈએ તો ફ્યુચર પર્સપેક્ટિવથી આ ખૂબ જ મહત્વાકાંક્ષી લોકેશન છે। આપણા ઓનરેબલ PM શ્રી નરેન્દ્ર મોદીનું એક ડ્રીમ પ્રોજેક્ટ તમે કહી શકો એ પ્રકારનો આ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનનો પ્રોજેક્ટ છે, જેની અંદર ઘણી બધી જેપનીઝ કંપનીઝે ઓલરેડી ગુજરાત સરકાર સાથે MOU સાઇન કર્યા છે એમના પ્લાન્ટ્સ ત્યાં સેટઅપ કરવા માટે। એક કાર્ગો એરપોર્ટ ઓલરેડી મંજૂર થઈ ચૂક્યું છે ધોલેરાની અંદર, એટલે ગોઈંગ ફોરવર્ડ જ્યારે આપણે એક SIRના ધોરણે આપણે ફ્યુચર પર્સપેક્ટિવથી એના અપ્રિસિએશન પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ધોલેરાનું ફ્યુચર ઘણું સારું છે। પણ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ફક્ત અમુક મુદ્દાઓ તમારે ધ્યાનમાં જો તમે લ્યો તો કદાચ તમારું ડિસિઝન મેકિંગ છે તમે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને નહીં ફસાઓ। એક તો એક સારા કોઈક રિનોન ડેવલપર હોય એના ત્યાં હંમેશા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એક તમે ધોરણ રાખજો। બીજું મહત્ત્વનો મુદ્દો એ છે કે તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે એ ઇન્વેસ્ટમેન્ટ તમે શોર્ટ કે મીડિયમ ટર્મ માટે ન કરતા ધોલેરામાં લોંગ ટર્મનું વિઝન રાખીને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ડેફિનેટલી તમારું એ ઇન્વેસ્ટમેન્ટ તમને એક સારા રિટર્ન્સ ગોઈંગ ફોરવર્ડ આપી જશે।
ઓકે, પણ જો આપણે એક કહી શકાય કે એમનો કન્સર્ન એ છે કે 8 થી 10 વર્ષમાં એમનું કઈ રીતનું ફ્યુચર એમને જોવા મળશે, એમણે રોકેલા પૈસા કેટલા ગણા થશે? કારણ કે આજે આ સવાલ મને લાગે છે ઘણા બધા રોકાણકારોનો હશે, કારણ કે ડિમોનેટાઇઝેશન બાદ કેટલો જલ્દી ગ્રોથ જોવા મળે, કદાચ આ એક મોટો સવાલ છે જીગર. સો ઓવરઓલ મેં જે તમને અગાઉ કહ્યું કે એ અત્યારે જોવા જઈએ તો મૂળ સેન્ટિમેન્ટનો જ ઇશ્યુ છે. લોકો સેન્ટિમેન્ટમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને ડેફિનેટલી ગોઈંગ ફોરવર્ડ રિયલ એસ્ટેટ એક એવું ફિલ્ડ છે કે જે દરેક કોમન મેન સાથે સંકળાયેલું છે. અને પાસ્ટની અંદર જ્યારે આપણે હિસ્ટોરિકલ રિટર્ન્સ ચેક કરીએ તો રિયલ એસ્ટેટે એક બહુ જ સારા પ્રકારના રિટર્ન્સ ઘણા બધા લોકોને આપ્યા છે, બિકોઝ ઇટ ઇઝ ધી રિયલ અસેટ. દેટ ઇઝ હાઉ આજની તારીખે પણ આપણે જોવા જઈએ તો વન્સ આ સેન્ટિમેન્ટ્સ જે ધીરે ધીરે જઈ રહ્યું છે, પોઝિટિવ થઈ રહ્યું છે, એ જોતા ડેફિનેટલી રિયલ એસ્ટેટમાં પાછું એક બઝ બહુ જલ્દી જ આપણે પાછું આવતો જોઈ શકીશું. ઓકે, એટલે તમારે થોડી રાહ જોવાની જરૂર છે. આ સેન્ટિમેન્ટ થોડો ખરડાયેલો સેન્ટિમેન્ટ છે, એ સુધરતો જોવા મળશે, ત્યારબાદ તમને સારા રિટર્ન પણ અને ગ્રોથ પણ મળશે. આગળ વધી હવે સવાલ જે આવ્યો છે ઈમેલ દ્વારા આવ્યો છે. વિશાલ રાવલનો આ ઈમેલ છે વાપીથી. તેમણે લખ્યું છે કે મેં વાપીમાં 1210 સ્ક્વેર ફીટનો 2 BHK ફ્લેટ 2014માં રોકાણ માટે ખરીદ્યો હતો. આ ફ્લેટ સ્ટેશનની નજીકના વિસ્તારમાં છે. મારે આ ફ્લેટ વેચી સારું વળતર મેળવવું છે, પણ હજી સુધી ત્યાં કિંમત વધી નથી. મારે આ પ્રોપર્ટી ક્યારે વેચવી જોઈએ જેથી સારો લાભ મળી શકે? સો આ છે ને એક બહુ જ કોમન પ્રોબ્લેમ છે દરેક ટાયર 3 સિટીની જ્યારે આપણે વાત કરીએ છીએ. આપણે થોડુંક બેકગ્રાઉન્ડમાં જોઈએ તો છેલ્લા 5 થી 8 વર્ષની અંદર દરેક ટાયર 3 સિટીની અંદર અપ્રિસિએશનના મામલાની અંદર જે લેન્ડમાં કે રિયલ એસ્ટેટના કોઈ પણ સેગમેન્ટ, કોઈ પણ એસેટ ક્લાસની અંદર વધારો થયો છે, એ જોતાં ઘણા બધા લોકલાઇટ્સ હતા જે લોકોએ પોતાની જાતને એઝ અ ઇન્વેસ્ટર નાની એ બધી એક્ટિવિટીઝની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરેલા અને ઇવેન્ચ્યુઅલી એ લોકોને સારા અપ્રિસિએશન્સ પણ મળેલા. ગોઈંગ ફોરવર્ડ અગર આપણે જોવા જઈએ તો બિકોઝ ઓફ લોટ ઓફ અધર ફેક્ટર્સ જે પાસ્ટના 2-3 વર્ષની અંદર માર્કેટ થોડું અનસ્ટેબિલાઇઝ થયું હતું અને રેટ્સ જે હિસાબે ટાયર 3 સિટીઝની અંદર વધી ગયા હતા, એ જોતાં કદાચ વેઇટિંગ પીરિયડ અત્યારે વધે એવું દેખાઈ રહ્યું છે દરેક ટાયર 3 સિટીમાં. કારણ કે મેટ્રોઝની અંદર ધીરે ધીરે એક ગ્રીન શૂટ્સ દેખાવા લાગ્યા છે, માર્કેટ ધીરે ધીરે પોઝિટિવલી મૂવ થવા લાગ્યું છે, પણ ઇવેન્ચ્યુઅલી એ ડિમાન્ડ ક્રિએટ થતાં ટાયર 3 સિટીમાં આવતા થોડો હજી વધુ સમય લાગી શકે એવી શક્યતા છે. સો મારી તમને સલાહ એ જ રહેશે કે તમે હજી થોડો સમય તમારા ઇન્વેસ્ટમેન્ટ સાથે બન્યા રહો અને થોડા સમય પછી જેવું માર્કેટ એક સારું પિકઅપ કરે છે, આ બધા નેગેટિવ સેન્ટિમેન્ટમાંથી પોઝિટિવ સેન્ટિમેન્ટ તરફ જઈને જેમ ઓવર એક સારું અપ્રિસિએશન મળે છે, સો પ્રોબેબલી આવનારા 6 થી 10 મહિનાની અંદર તમે કદાચ આ સેલ કરવા માટેની તમને એક સારી ઓપોર્ચ્યુનિટી મળી શકશે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, એટલે તમારે થોડો વખત રાહ જોવો પડશે, કારણ કે ટિયર 3 સિટીઝ એટલે જેમ કે આપણે કહી શકાય કે મુખ્ય મોટી સિટી હોય, સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, એના કરતાં પછીની જે સિટીઝ આવે છે ત્યાં કદાચ અત્યારે સેન્ટિમેન્ટ જલ્દી સુધરવો થોડોક અઘરો છે. તો તમારે એટલીસ્ટ 6 થી 12 મહિના સુધી તમે રાહ જુઓ તો તમને સારા રિટર્ન ત્યારબાદ મળતા ચોક્કસ જોવા મળી શકશે. તો હવે આગળ વધીએ. બીજો એક ઈમેલ આવ્યો છે આપણી પાસે અલકા દોશીનો મુંબઈથી. તેમણે લખ્યું છે કે હું બિઝનેસ વુમન છું. હું મૂળ ગુજરાતની છું, પરંતુ ઘણા વર્ષોથી મુંબઈમાં સ્થાયી થઈ છું. હાલમાં મારી ઉંમર 58 વર્ષની છે અને નિવૃત્ત થયા પછી મને દમણમાં પ્રોપર્ટી ખરીદી ત્યાં સ્થાયી થવાની ઈચ્છા છે. હું અહીં રૂમ ભાડે આપી કમાણી કરવા ઈચ્છું છું. શું આ પ્લાન યોગ્ય છે કે પછી મારે ખોપોલી રોડ જેવા વિસ્તારમાં રોકાણ કરવું જોઈએ? સો સૌથી પહેલાં તો તમારી પાસે જો કોઈક એવું ફર્મ બિઝનેસ પ્લાન હોય અને તમે જો કોઈ ઓપ્શન્સ ઓલરેડી જોઈ રાખ્યા હોય તો ડેફિનેટલી તમે દમણ લોકેશનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ જ્યારે આપણે દમણ અને ખોપોલીની એપલ ટુ એપલ કમ્પેરિઝન કરીએ તો ઇન ટર્મ્સ ઓફ ઓવરઓલ ડેવલપમેન્ટ, ખોપોલીની અંદર ડેવલપમેન્ટ બહુ જ રેપિડલી પાસના થોડા વર્ષોમાં થયું છે ને આગળ જતાં પણ ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ થોડી વધારે છે. સો જ્યારે તમે અપ્રિસિએશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ છો ત્યારે ખોપોલીમાં કદાચ તમને ઘણા સારા અપ્રિસિએશન મળી રહે એઝ કમ્પેર ટુ દમણ. સો તમારે ફક્ત એ જ આર્બિટ્રાજ ઇન્ટરનલી થોડુંક મનોમંથન કરવાની જરૂર છે કે શું તમે ખોપોલીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક અપ્રિસિએશન બી સારા લેવલ પર જોઈ રહ્યા છો કે
બેસિક ખાલી એક શાંતિવાળી લાઈફ જીવી અને દમણમાં સેટલ થવા માંગો છો. હા, એટલે હોઈ શકે એમનો જે વ્યૂ છે કદાચ એમ છે કે કદાચ રિટાયરમેન્ટ પછી ક્યાં રહેવું યોગ્ય રહેશે, કદાચ રિટાયરમેન્ટ પછી થોડા એપ્રિસિએશનની પણ તેઓ અપેક્ષા રાખે છે, પણ અહીંયા મુંબઈમાં જે ઘર છે એને ભાડે આપીને કોઈ આવી જગ્યાએ રોકાણ કરવું શું યોગ્ય રહેશે કે જે જગ્યા એમની છે એને વેચીને પછી રોકાણને આગળ વધારે? સો ઓવરઓલ અગેન એમણે ટિપિકલી કઈ ટાઈપના સેગમેન્ટમાં રોકાણ કરવું છે. ફોર એક્ઝામ્પલ એ પોતાનું એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ બાંધી અને અમુક ફ્લોર પોતાના સેલ્ફ ઓક્યુપેશન માટે ઉપયોગમાં લેવાના હોય અને બાકીનો પોર્શન જો રેન્ટ આઉટ કરવાનું વિચારતા હોય તો પ્રોબેબલી કદાચ એમની માટે ખપોલી થોડું વધારે ઇઝી ફેક્ટર રહેશે ફ્રોમ અ પોઈન્ટ ઓફ વ્યૂ કે એમને ઇઝીલી ટેનન્ટ્સ મળી જશે. જ્યારે દમણની અંદર બિકોઝ ઓફ ધી ટુરિસ્ટ ડેસ્ટિનેશન તમને રેગ્યુલર ત્યાં ટુરિસ્ટ મળી રહે એની શક્યતા ઓછી છે. સો તમે જો એક રિકરિંગ રેગ્યુલર ઇન્કમ કરવા માંગતા હો તો કદાચ ખપોલી જેવા શહેરી વિસ્તારમાં રહીને તમારી રિકરિંગ ઇન્કમ તમે રેગ્યુલર અને થોડી વધુ કરી શકો છો. ઓકે, એટલે ક્લિયર કટ છે કે જો તમને રિટાયરમેન્ટ પછી શાંતિની લાઈફ જીવી હોય ને તમે દમણમાં ઓલરેડી એવી કોઈ જગ્યા જોઈ રાખી હોય રહેવા માટે તો તમે ત્યાં શિફ્ટ થઈ શકો છો. પણ સાથે જે રીતે ખાસ કરીને જીગરે કહ્યું કે એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, ત્યાં તમે જો એકાદ બે ઘર અથવા એક મોટું ઘર લઈને અમુક હિસ્સો તમે રેન્ટ પર આપીને પોતે રહેવા માગતા હો તો કદાચ ત્યાં તમને એટલો રિસ્પોન્સ ન મળે જેટલો ખોપોલીમાં મળે. ને ખોપોલીનો ગ્રોથ જોવા જઈએ તો કદાચ દમણથી વધારે સારું હશે, કારણ કે ત્યાં રેસિડેન્શિયલ છે, કમર્શિયલ ત્યાં બધી વસ્તુઓ છે, તો ત્યાં ડેવલપમેન્ટ વધારે જલ્દી જોવા મળશે, ત્યાં તમને ગ્રોથ જોવા મળશે. જો કે દમણ એક ટુરિસ્ટ સ્પોટ છે તો ત્યાંનો ગ્રોથ ખૂબ જ કહી શકાય ઓછો હશે, એટલો વધારે નહીં જોવા મળી શકે. ત્યારે જ આગળ વધીએ. હવે ફોન લાઈન પર આપણી સાથે જોડાય છે રિતેશ ઉત્તરાયણથી. એટલે ઉત્તરાયણ એટલે કે સુરતનો આ એક હિસ્સો છે. સુરતથી રિતેશ જોડાય છે. રિતેશ, પૂછો સવાલ. રિતેશ, મારો અવાજ આવે છે આપને? ઓકે, મને લાગે છે કોઈ ટેકનિકલ રીઝન લાગી રહ્યો છે. આપણે એમની સાથે ફરી પાછી ચર્ચાને આગળ વધારીશું, પણ હાલે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સ્વાગત છે પ્રોપર્ટી ગુરુમાં. આપણી સાથે જીગર મોતા જોડાયેલા છે JLLના. સાથે જ હવે પ્રશ્નોના ઉકેલ મેળવીએ. આગળ એક ઈમેલ આપણી પાસે આવ્યો છે પાર્થ ચાવડાનો અમદાવાદથી. તેમણે પૂછ્યું છે શું 35 થી 40 લાખમાં બાવળા વિસ્તારમાં મકાન ખરીદી શકાય? જીગર, ડેફિનેટલી તમને આ બજેટની અંદર બાવળામાં એક સારું મકાન મળી રહેશે. ઓવરઓલ અત્યારે સિટીના એ પોકેટની અંદર ગ્રોથ પણ ઘણો સારો છે. ઓવરઓલ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન જે ચાંગોદર બેલ્ટનું છે એનું સ્પિલઓવર બાવળાની તરફ બહુ જ સારી રીતે થઈ રહ્યું છે અને ઘણા જ સારા લોજિસ્ટિક પાર્ક પણ અત્યારે એ લોકેશનની અંદર આકાર લઈ રહ્યા છે. એટલે ફ્રોમ અ ઇવન ફ્યુચર પર્સપેક્ટિવ તમે એક અપ્રિસિએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જુઓ તો આ લોકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ઘણું હિતાવહ છે. તો જો આપણે ગણતરી કરીએ તો શું જે બધાનું કહેવું હતું કે ડીમોનેટાઇઝેશન બાદ પ્રોપર્ટી પ્રાઇસીસ 20 થી 30% પડતા દેખાશે, શું ખરેખર અત્યારે પ્રોપર્ટીના ભાવ ઘટી ગયા છે ગુજરાતમાં, અમદાવાદમાં? શું પરિસ્થિતિ છે? સો એ જ એક ઓવરઓલ જોવા જઈએ તો એક મિથ જેને આપણે કહેવાય એવી સિચ્યુએશન પ્રવર્તી રહી છે. કારણ કે ઘણી બધી જગ્યાએ મીડિયામાં ઘણી બધી જગ્યાએ આપણે લોકોએ વાંચ્યું છે કે પ્રોપર્ટીઝમાં રિયલ એસ્ટેટના પ્રાઇઝીસ ઘણા બધા કરેક્ટ થઈ ગયા છે. પણ એવું કોઈ સિગ્નિફિકન્ટ મોટું કરેક્શન જો આપણે જોઈએ તો એ આવ્યું નથી. અને ઓવરઓલ ટેકનિકલી જ્યારે આપણે એપલ ટુ એપલ એક સિચ્યુએશનને ઇવેલ્યુએટ કરીએ તો એ કદાચ પોસિબલ પણ નહોતું. કારણ કે જે પ્રાઇઝની અંદર લેન્ડ એક્વિઝિશન થયા હતા, જે પ્રમાણે કન્સ્ટ્રક્શન કોસ્ટ આજે ડેવલપર સ્પેન્ડ કરી રહ્યા છે, ઓવરઓલ માર્જિન્સના હિસાબે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ કે એ લોકો એક સિગ્નિફિકન્ટ લેવલથી વધારે કોઈ પ્રાઇઝ રિડ્યુસ કરે. આપણે કદાચ એપલ ટુ એપલ કમ્પેર કરીએ તો ડેફિનેટલી માર્કેટની અંદર એક સારા પ્રાઇઝ ઉપર ડેવલપર્સ પોતાનો માલ સેલ કરી રહ્યા હતા અને દેટ ઇઝ હાઉ અત્યારે પણ જો આપણે જોવા જઈએ તો એ એક ઓપોર્ચ્યુનિટી છે. જે લોકો એન્ડ યુઝર છે, જે લોકોને પોતાનું ઘર ખરીદવું છે, એ લોકોને એક સારા બાર્ગેન્સ મળી જ રહ્યા છે. સો ઓવરઓલ જ્યારે આપણે એક્સપેક્ટેશન્સની વાત કરીએ તો ડેફિનેટલી એક મોડરેટ એક્સપેક્ટેશન સાથે જે લોકોને ઘર ખરીદવું છે વિથ અ ગુડ નેગોસિએશન, ગુડ ડિસ્કાઉન્ટ, એ લોકો માટે અત્યારે ઘણો જ સારો સમય છે અને એ લોકોએ પોતાનું ઘર ખરીદવા માટે ચોક્કસ વિચારવું જોઈએ.
ઓકે, એટલા માટે પણ આપણે કહી શકાય જે એન્ડ યુઝર્સ છે અથવા રોકાણકારો છે એ કદાચ થોડો પોઝ લઈને બેઠા છે કે ભાવ નીચે આવશે પછી અમે રોકાણ કરશું, એટલે એક બજેટ મારો ઘટી જશે, મારા બજેટમાં એક મોટું ઘર મને મળી શકશે. કદાચ આ એક મિથ અથવા તમે જે કહી રહ્યા છો એની રાહ જોઈને બેઠા છે. તો જેને ઘર ખરીદવું છે એમણે ખરીદી લેવું જોઈએ. સારો સમય દરેક સમય હોય છે. આગળ વધી એક ઈમેલ આવ્યો છે અમદાવાદથી. વધુ એક ઈમેલ લઈએ તો સુરેશ પટેલ કહી રહ્યા છે, તેઓ જાણવા માગે છે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોતાનો શેડ પર ટેક્સ ઓછો છે, જ્યારે ભાડાનો શેડ હોય તો ટેક્સ વધુ છે. આનું શું કારણ હોઈ શકે? સો ઓવરઓલ આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ શેડની કે કોઈ પણ પ્રોપર્ટીની વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ પ્રમાણે જ્યારે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય છે, જે વ્યક્તિ પોતાના ઓન યુઝ માટે એ પ્રોપર્ટી વાપરતો હોય છે, એ કમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય, તો એની ટેક્સની કેલ્ક્યુલેશન એક અલગ રીતે કરવામાં આવે છે. અને જ્યારે એ પ્રોપર્ટીમાંથી એને કોઈ ઇન્કમ થતી હોય, એટલે કે એણે ભાડે આપેલી હોય અને સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી ન હોય, ત્યારે એના ટેક્સના કેલ્ક્યુલેશન અલગ રીતે કરવામાં આવે છે. અને એ જ ફક્ત કારણ છે કે નોર્મલી તમે જ્યારે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય અને રેન્ટેડ પ્રોપર્ટી હોય, એ બંનેના ટેક્સના બિલ્સમાં તમે તફાવત જોઈ શકશો. ઓકે, તો આ ખાસ તફાવત જણાવ્યું છે અત્યારે જીગરે, તેના પર ખાસ ધ્યાન રાખવા જેવું છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીમાં પોતાનું શેડ અને ભાડાનું શેડમાં આ ફરક હોય છે. આગળ વધીએ, વડોદરાથી એક ઈમેલ આવ્યો છે વિપુલ પ્રજાપતિનો. તેમણે જણાવ્યું છે કે મારે 10 થી 15 લાખની કિંમતનું ઘર લેવું છે. મને લોન પરના વ્યાજ અને સબસિડી વિશે માહિતી આપશો. સો સૌથી પહેલાં તો તમે છે ને એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ લઈ શકો છો. તમને લગભગ 3 થી 4 લાખ રૂપિયા સુધીનો સબસિડીનો લાભ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળી જાય છે. તદુપરાંત તમે જ્યારે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની અંદર પોતાનું ઘર લો છો, જે ઓવરઓલ 70 મીટરથી ઓછી સાઇઝનું હોય, ત્યારે તમને ઇન્ટરેસ્ટમાં પણ એનો બેનિફિટ મળે છે, જે રિસન્ટલી જ હમણાં આપણી હાઉસિંગ ફોર ઓલ પોલિસીના તહેત સરકારે ખૂબ સુંદર પોલિસી જાહેર કરી છે. સો એ બંને પોલિસીનો તમે બખૂબી લાભ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે જે એક સબસિડીનો સ્લેબ જે છે, અગર તમે વર્ષે તમારી વાર્ષિક આવક જો 12 લાખ રૂપિયા સુધીની છે, તો તમે 6 કે 9 લાખની લોન લો છો તો તમને 3% અને 4% અનુક્રમે ત્યાં સબસિડી મળતી હોય છે. અને કદાચ જલ્દીમાં જલ્દી જે નોટિફિકેશન એકચ્યુઅલ બહાર પડશે એમાં કદાચ 18 લાખ સુધી તમારી વાર્ષિક આવક હશે તો તમને 3%નું સબસિડી બેનિફિટ મળશે, એવી અત્યારે પ્રાવધાન આવવાના છે. પણ અત્યાર સુધી તો 12 લાખ તમારી જો વાર્ષિક આવક હોય તો તમને 3% સુધી મિનિમમ ઇન્ટરેસ્ટ પર સબસિડી મળે છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બરના જે ઘોષણા કરી છે. તો આનું એકવાર નોટિફિકેશન આવી જશે પછી તમે અપ્લાય કરો તો તમને આ ખાસ કરીને મળી પણ જશે. પણ શું ખરેખર 10-15 લાખમાં અત્યારે કોઈ પ્રોપર્ટી અવેલેબલ હશે ખરી? સો ઓવરઓલ આપણે જોઈએ તો અફોર્ડેબલ સેગમેન્ટની અંદર અત્યારે ઘણા બધા ડેવલપર્સ એક્ટિવ થઈ ગયા છે. સો કદાચ હું રેડી પ્રોપર્ટીની વાત કરું તો એમાં ઓપ્શન્સ આમને થોડા ઓછા મળી શકશે. પણ અંડર કન્સ્ટ્રક્શન જો કોઈ સારા પ્રોજેક્ટમાં એ જવા માંગતા હશે તો ઘણા બધા ડેવલપર્સે વડોદરા અને પેરિફેરિયલ લોકેશન્સની અંદર અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ લોન્ચ કરી દીધા છે. ઓકે, તો નવા અફોર્ડેબલ હાઉસિંગમાં જે પ્રોડક્ટ્સ લોન્ચ થયા હશે ત્યાં તમને સારો સ્કોપ છે, તમારા બજેટમાં તમને સબસિડી સાથે આ ઘર લેવાની તક મળે છે. પણ તમે ફર્સ્ટ બાયર એટલે કે પહેલી વાર ઘર લેતા હો તો તમને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમનો લાભ થઈ શકે છે. હવે આગળ વધી એક ફોન લાઈન પર આપણી સાથે સુરતથી પ્રકાશ જોડાય છે. પ્રકાશ, પૂછો સવાલ. હા મેડમ, મારું નામ પ્રકાશ છે અને હું સુરતથી વાત કરું છું. મારે 30 થી 35 લાખનું રોકાણ કરવું છે, તો જમીન લઉં, રો હાઉસ લઉં કે કોઈ ફ્લેટ લેવું જોઈએ? ઓકે, તો એની માટે તમારે સુરતમાં જ લેવું છે? જી જી. ઓકે, અને રોકાણના પર્પઝથી જુઓ છો કે રહેવાના પર્પઝથી જુઓ છો? ના, મારે એકચ્યુઅલી ઇન્વેસ્ટ કરવું છે, એ પર્પઝથી કરું છું. તો જીગર, શું જવાબ હોઈ શકે? ઓકે, સો સૌથી પહેલાં તો પ્રકાશભાઈ, તમારો ઇન્વેસ્ટમેન્ટનો પર્પઝ, હેતુ જે છે એ શું છે? તમારે આગળ જતાં તમે ફક્ત ને ફક્ત એક એના પર સારું અપ્રિસિએશન લેવા માંગો છો કે તમારે એક રેગ્યુલર ઇન્કમ પણ આ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમને મળતી રહે એવો તમારો હેતુ છે? જીગરજી, એકચ્યુઅલી એવું છે કે મારે છે ને મારા છોકરાને માટે એક પ્રોપર્ટી બનાવવી છે, તો આજથી 20 વર્ષ પછી એને એક સારી એક વેલ્યુ મળવી છે, એટલે એ પ્રમાણેનો એરિયા મને જણાવશો. અને એટલે મારે જમીન લેવી જોઈએ કે ફ્લેટ લેવું જોઈએ મને ખ્યાલ નથી આવ્યો, એની માટે હું તમારી સલાહ માંગુ છું.
ઓકે, એટલે તમારો કોઈ રેગ્યુલર ઇન્કમ તમારી પાસે આવતી રહે એવો તમારો કોઈ પર્પઝ નથી. તો એ જોતાં તમે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો કદાચ કારણ કે તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન બહુ જ સારો અરાઉન્ડ 15-20 વર્ષનો ટેન્યોર તમે જોઈ રહ્યા છો, તો જમીનની અંદર રોકાણ કરીને તમે બહુ સારા રિટર્ન્સ એની અંદર મેળવી શકો છો. સો કોઈ પણ અપકમિંગ લોકેશન જે પણ તમારું હોય, જેમ કે તમે ઓવરઓલ જોશો તો સુરતની પેરીફેરિયલ લોકેશનમાં અડાજણ તરફનો જે વિસ્તાર છે, ઓવરઓલ સચિનની નજીકનો જે વિસ્તાર છે, ડુમસ રોડ તરફનો જે વિસ્તાર છે, ત્યાં કોઈ પણ જગ્યાએ જે અપકમિંગ લોકેશન્સ છે એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડની અંદર કરી અને રાખી શકો છો. ઇવેન્ચ્યુઅલી જે તમારી એક્સપેક્ટેશન છે, જે ટેન્યોર માટે તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, એ ટેન્યોર તમને બહુ જ સારા રિટર્ન્સ આપી જશે. કે રોકાણ માટે તમારે અત્યારે જમીનમાં રોકાણ કરવું જોઈએ તો લાંબા ગાળે તમને સારા રિટર્ન મળશે અને તમારો પર્પઝ પણ સર્વ થઈ જશે. તો આટલા બધા સવાલોના જવાબ આપણે આજે મેળવ્યા છે. જીગર, આપનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.